સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. થરાદ અમદાવાદ એક્સપ્રેસ વે ભારતમાળા પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં ખેડૂતોને જમીનની વિસંગતાઓ દૂર કરી બજાર કિંમતે જમીનનું વળતર ચૂકવવાની માંગ સાથે દિયોદર, કાંકરેજ, લાખણી અને થરાદ પંથકના ખેડૂતો મોટી સંખ્યામાં પાલનપુર પહોંચ્યા હતા. પાલનપુર ખાતે રેલી યોજી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને કલેક્ટરને રજૂઆત કરી હતી. જોકે સાંસદ ગેનીબેને આક્ષેપ કર્યા છે કે બનાસકાંઠાના મોટા માથાઓએ, મોટા નેતાઓએ 70 વીઘા જેટલી જમીન બિન ખેતી કરાવી લીધી છે અને 350 કરોડ ચાઉ કરી ગયા છે. અમદાવાદ એક્સપ્રેસ વે ભારતમાળા પ્રોજેક્ટ થરાદ, લાખણી, દિયોદર, કાંકરેજ પંથકના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે. અંદાજિત 1500 વીઘા જેટલી જમીન સંપાદન થઈ છે અને તેની સામે સરકારે ખેડૂતોને માત્ર 50 કરોડનું વળતર આપવાની જાહેરાત કરી છે. જોકે જેની સામે આ ખેડૂતોની જમીન હતી, પરંતુ મોટા માથાઓએ ખરીદી અને જાહેરનામું અમલમાં આવે એના એક દિવસ અગાઉ જમીનને બિનખેતી કરાવી હતી અને 70 વીઘા જેટલી જમીન બિનખેતી કરાવી અને 350 કરોડ ચાઉ કરી ગયા હોવાના આક્ષેપ છે. જય જવાન જય કિસાન. અમારી રજૂઆત એવી છે સાહેબ કે જે એને જમી છે એ જમી અમારી જ છે. જે વેચાતી તે મળતી આ એની રાશિ છે અને એમાંય બાજરી ઊભી છે અને આમાંય બાજરી ઊભી. તો તે એને વાળાને મળ્યા એટલા રૂપિયા અમને મળવા જોઈએ ને કે અમારી જમીન કોઈ પણ ભોગે હાલવા તૈયાર નથી. વધતા આ રોડ કેન્સલ થાય ને તો ચાલે એવું છે. અમદાવાદથી થરાદ જવા માટે 70 રોડ છે. આ રોડની કોઈ જરૂર નથી અને આ રોડ લેતા તો આ ભાવ ના ચૂકવવા હોય તો અમને ગમે એ જમીન ફાળવી હાલે. અમારે કોઈ પૈસાની જરૂર નથી. ખેડૂતનો છોકરો પૈસા લઈને તો જાય છો, કરે શું એમ. એટલે સરકારશ્રીને એવી વિનંતી છે કે કોઈ પણ ભોગે તમે આવવાનો નિર્ણય લઈ અને જે 4300 ને 4500 રૂપિયા છે એ ખેડૂતની જમીન છે, એને કર્યો એનો કદાચ ખર્ચો કાપો, પણ બાકી તમારે હાલવા જ પડશે. 4500 રૂપિયાથી કર્યા છે એ મૂળ ખેડૂતની જ જમીન છે. એને ખબર હતી કે રોડ નીકળે છે એટલે એને અમારે 4500 રૂપિયા હલાવો ગમે તે કરીને સરકારને આરી રજૂઆત અમારી છે સાહેબ. અમારી માંગ નહીં સ્વીકારે ને તો અમે અહીંયા જમીન પહેવા જ દેજે. મરી જા પણ આવશે તો અહીંયા નહીં રહે લેવા તો. હા, અમારે હમણાં સીએમ સાહેબ આવ્યા હતા એટલે પોલીસ તો બંદોબસ્ત કરીને અમારા આગેવાનોને કોઈ રજૂઆત કરવા પણ ના જવા દીધા. સરકાર કેટલા સુધી કેવું વિચાર હશે તમે વિચાર કરો. પોલીસ મોરે રાજી મફતનું લેવું છે તો જે અમારી જમીન એને છે એના 4313 કરોડ રૂપિયા હાલીને લેવી છે તો અમારી ભાવી લઈને જો ના છે એમ. શું નામ? મારું નામ ગોવિંદભાઈ વાલાભાઈ. જયંતિભાઈ. હું રજૂઆત કરવા માટે એકવાર નહીં 5 થી 10 વાર અહીંયા આવી ગયો છું, આવેદન આપી ચૂક્યો છું. પણ મારી એક જ રજૂઆત હોય છે કે સાહેબ આ જંત્રીના ભાવે અને જે એને વાળાઓને આપ્યા છે 4300 થી 5000 સુધીના ભાવ, એ ભાવને અને 21 રૂપિયા જંત્રીને આપ્યા છે એને બરોબરી કરો. એ વિસંગતાઓ છે એને દૂર કરો અને વચ્ચેલો રસ્તો કાઢી અને જમીન કિંમત અમારી જે 20 લાખ રૂપિયા વીઘે થાય છે એ 20 લાખના 4 ગણા કરી અને ખેડૂતોને આપો એવી અમારી રજૂઆત હોય છે. છતાં પણ કલેક્ટર સાહેબ કંઈ પણ સાંભળતા નથી. અને મારા ગામની અંદર 225 રૂપિયા જંત્રી છે અને મારા બાજુના ગામમાં એકમાં 856 રૂપિયા જંત્રી છે. તે જંત્રી આપતા નથી અને જે 21 રૂપિયા જંત્રી છે અને જે 4500 જંત્રી છે તેના એવોર્ડ કરવામાં આવ્યા છે અને અમારા ગામનો એવોર્ડ કરવામાં સાહેબ નિષ્ફળ નીવડ્યા છે. એના માટે અમે અહીંયા આવ્યા હતા અને ફરીથી એક આવેદન આપ્યું છે. આગળની અમારી રણનીતિ એવી છે કે હવે અમારે અહીંયા આવવાની જરૂર નથી. હવે ગાંધીનગર સુધી અમારે જો પદયાત્રા કરવી પડે, ટ્રેક્ટર રેલી કરવી પડે, ખેડૂતો લઈને અમે જઈશું. ખેડૂતોનું માનવું છે કે થરાદથી અમદાવાદ જવા માટે અનેક રસ્તા છે અને ભારતમાળા આ પ્રોજેક્ટની જરૂર નથી. જો કે આ જમીન સંપાદન થવાથી ખેડૂતોના પોતાના ખેતરમાં આવવા જવા માટેના રસ્તા બંધ થઈ જશે. ખેડૂતોને ખેતરમાં જવા માટે ઝઘડા થશે અને ભવિષ્યમાં વિકાસની શક્યતા અને ઉત્પાદન ક્ષમતા તથા પર્સનલ પરિબળોને ધ્યાનમાં રાખી આ પ્રોજેક્ટ ન થવું જોઈએ તેવો ખેડૂતોનો મત છે. જો કે સરકારને આ પ્રોજેક્ટ જરૂરી હોય તો પહેલા ખેડૂતોને બજાર ભાવ જેટલું વળતર ચૂકવે, નહીં તો ખેડૂતો આ જમીનમાં કોઈ પણ પ્રકારનું કામકાજ નહીં થવા દે તેવી ચીમકી ઉચ્ચારી છે. અત્યારે અમે બનાસકાંઠા કલેક્ટર કચેરી હજારો ખેડૂતો રેલી 100 રૂપિયા અમે આવ્યા છીએ
અમે 3 કિલોમીટર ચાલીને આવી ગરમીની અંદર આવવાનું મારું કારણ એક જ છે કે અમારે જે ભારતમાળા જે પ્રોજેક્ટ રોડ કાઢ્યો છે એ બનાસકાંઠા જિલ્લાની અંદર ખેડૂતની બાજુની જમીન હોય એના 20 રૂપિયા મીટર બાય મીટરના 20 રૂપિયા અને બાજુમાં જે જમીન છે એ કોઈક ઉદ્યોગપતિઓની છે કોઈક નેતાની છે એના જમીનના 8,000 રૂપિયા 5,000 રૂપિયા એટલે હજારો રૂપિયા 1 મીટર બાય મીટરનો આટલો તફાવત કે લગભગ 450 ગણો બે જોડાજોડ ખેતર હોય છે એટલો બધો તફાવત આટલી વળતરમાં કેમ જો ખેડૂતને તમે આવી રીતે મારવા મથો છો કે શું આ સ્પષ્ટ થઈ ગયું છે કે જો પહેલાંને 5500 કે 5,000 રૂપિયા એક ચોરસ મીટર મળતા હોય તો ખેડૂતને 20 કે 30 રૂપિયા કેમ આ ભેદભાવ માટે અમે લઈને 2019થી અમે લડત લડી રહ્યા છીએ તેમ છતાં સરકારમાં બેઠેલા અધિકારીઓ એ મગનું નામ મરી પાડવા તૈયાર નથી મૂંગા અને ચૂપ અને બીજા સાથે સાથે જે અધિકારીઓ છે એ એમની સાથે મળીને દલાલો આ મોટા પાયે સરકારને છેતરવાનો સરકારની તિજોરી ઉપર લૂંટવાનો જે ચાલુ જ કીધા કેસ છે આ રહ્યો સામે આવ્યો છે અને ખેડૂતો એમાં હજારોની સંખ્યામાં લૂંટાઈ ગયા છે અમારી જમીન 20 રૂપિયા કાપડ નથી મળતું અને 20 રૂપિયા આ લોકોને જમીન જોઈએ છે શું જમીન તમારા બાપે અહીંયા કમાવીને મૂકી હતી કોઈ પણ ભોગે અમારા જમીનના જે બાજુવાળાની જંત્રીનો ભાવ આપ્યો છે એટલો જ અમારે જોઈએ જો આ કરવામાં ક્યાંક સરકારને તંત્ર નિષ્ફળ લ્યો તો આ આંદોલન ગાંધીનગર જશે આજે બનાસકાંઠાના તમામ ભારતમાળાના પીડિત ખેડૂતો અમે એકઠા થયા હતા રેલી સ્વરૂપે અત્યારે આપણા માનનીય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલું છે અમારા વિસ્તારની અંદર ફક્ત ને ફક્ત મીટરના 20 રૂપિયા અમારા ખેડૂતોને છાસના ભાવ આપેલા છે જ્યારે એને કરેલા ઉદ્યોગપતિઓએ નેતાઓની ભાગીદારીની અંદર એને કર્યો હોય એવા લોકોને 4500 થી 5,000 રૂપિયા મીટરના આપેલા છે એના અનુસંધાને અત્યારે આપણા કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી છે કે ટૂંક સમયની અંદર અમારા વિસ્તારની અંદર તમામ ખેડૂતોને જેવી રીતે એને કરેલું હોય એવી રીતે અમારા ખેડૂતોને પણ ચૂકવણું થવું જોઈએ જો આ ટૂંક સમયમાં થશે નહીં તો આગળના સમયની અત્યારે તો અમારા બનાસકાંઠા પૂરતું આંદોલન છે પણ આવતા સમયની અંદર આખા ગુજરાતના ખેડૂતો સાથે જોડીને પણ આંદોલન થશે કોઈ પણ ભોગે અમે હકને અધિકાર લીધા વગર જંપવાના નથી જય જવાન જય કિસાન બનાસકાંઠાના ખેડૂતોને જમીન સંપાદનમાં અન્યાય થયો છે ખેતીની જમીનમાં 21 રૂપિયા ચોરસ મીટર ભાવ ચૂક્યો છે જ્યાં બિન ખેતીના 5,000 રૂપિયા ભાવ ચૂક્યો છે જોકે જમીન એક જગ્યાએ છે છતાં આ પ્રકારનો ભેદભાવ થયો છે ખેડૂતો સાથે સરકાર મજાક કરી રહી છે જે જમીનની કિંમત 40 લાખ છે તેના 2 લાખ રૂપિયા ચૂકવી રહી છે અને જ્યારે મોટા માથાઓની ખેતી જમીનના કરોડો રૂપિયા આપી દેવા એ વ્યાજબી વાત નથી સાંસદ જ્ઞાનીબેને આક્ષેપ કર્યા છે કે સરકારે ખેડૂતોને છેતર્યા છે બનાસકાંઠાના મોટા નેતા અને મોટા માથાઓ આ જમીનમાં ભ્રષ્ટાચાર થયો છે જ્ઞાનીબેને કહ્યું કે ભાજપનું નામ બદલીને ભારતીય ભ્રષ્ટાચાર પાર્ટી રાખવું જોઈએ થરાદ લાખણી દિયોદર અને કાંકરેજ તાલુકાના ખેડૂતોની જમીન ભાજપના મોટા નેતાઓ અને મોટા માથાઓએ તેમના મળતિયાઓના નામે કરી સસ્તા ભાવે જમીન ખરીદી અને તંત્રએ પાડેલું જાહેરનામું પણ મિલીભગતથી પડ્યું છે અને તાત્કાલિક આ જમીનને બિનખેતી કરી અને કરોડો રૂપિયા ચૂકવી દીધા છે સાંસદે માંગ કરી છે કે ખેડૂતોની જમીનની કિંમત બજાર ભાવ પ્રમાણે મળવી જોઈએ સાથે સાથે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને મળી ભારતમાળામાં થયેલા ભ્રષ્ટાચારને લઈને વાત કરી છે જેના નીતિન ગડકરીએ તપાસના આદેશ પણ આપ્યા છે આપના માધ્યમથી હું આપ સૌને જે ભારતીય જનતા પાર્ટીએ અને સરકારમાં બેઠેલા લોકોએ ઉત્તર ગુજરાત હોય કે સમગ્ર ગુજરાત હોય એમને કરોડો રૂપિયાનો કઈ રીતે ભ્રષ્ટાચાર કર્યો એ બાબતમાં હું આપ સૌનું થોડું ધ્યાન દોરવા માંગુ છું પહેલા તો ભારતીય જનતા પાર્ટીનું નામ બદલીને ભારતીય ભ્રષ્ટાચાર પાર્ટી રાખ્યું હોત તો એ વર્તમાન સમયમાં હું માનું છું ત્યાં સુધી બંધ બેસતું આવે છે થરાદથી કરીને અમદાવાદ નવો ભારતમાળા રોડ એ મંજૂર કરવામાં આવ્યો એમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકો લાખણી દિયોદર કાંકરેજ આ 4 તાલુકાના ખેડૂતોની જમીન એ જાહેરનામા પહેલા કેટલાક મોટા બિલ્ડરો હોય ભાજપના નેતાઓ હોય અને ભાજપના કયા કયા નેતા છે બનાસકાંઠાના એમના નામો પણ અમારી પાસે છે એમને ખેડૂતોને લોભ લાલચ આપીને સસ્તા ભાવે જમીનો ખરીદી લીધી ખરીદ્યા પછી જે એનું નોટિફિકેશન કહે જાહેરનામું કહેવાય એ પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ એમની સાથે ભળેલા હોવાથી પહેલું જાહેરનામું રદ કર્યું વારંવાર જાહેરનામા રદ કર્યા અને એમને પૂરેપૂરું બિનખેતી કરવા માટેનો મોકો આપ્યો જંત્રી 4 પ્રકારની હોય ઉદ્યોગ કોમર્શિયલ રેસિડેન્ટ અને ખેતીવાડી એમાં સૌથી ઊંચા ભાવ એ ઉદ્યોગની જે જંત્રી લાગતી હોય ઉદ્યોગમાં જે જમીન કન્વર્ટ થયેલી હોય બિનખેતી થયેલી હોય
એના વધુ પડતા પૈસા ચૂકવવા પડતા હોય છે. આ 4 તાલુકાની અંદર જે ભાજપના કાર્યકરો તો નહીં પણ મોટા માથાઓ હોય એમને 70 વીઘાથી પણ વધારે જમીન એ ક્યાંક રાતોરાત ખરીદી છે અથવા તો જે ખેડૂતના નામે હતી એ નામે બિનખેતી કરાવીને એની પાસેથી કોરા ચેક લઈને એની સાથે ચીટિંગ કરીને કરોડો રૂપિયા આ રોડ નવો બનાવવાની અંદર ભ્રષ્ટાચાર આ વર્તમાન સમયની અંદર આ દરેક નાગરિકો અને અમારા બધાની સામે નજરની સામે આવ્યો છે. આ બાબતમાં ખેડૂતોએ અમારું ધ્યાન દોરતા એને વિગતથી ઊંડાણમાં ઉતરીને અમે તપાસ કરી તો એની અંદર 1500 થી વધારે વીઘા જમીન એ ખેડૂતોની કપાય છે. તો માત્ર ખેડૂતોને 1500 વીઘા જમીનનું વળતર 4 તાલુકાના ખેડૂતોને 50 કરોડ મળે અને જે બિલ્ડરો છે એમને જમીન ખરીદી અને બિનખેતી કરાવી દીધું ઉદ્યોગમાં તો એમને 350 કરોડ મળે. એટલે ક્યાં 1500 વીઘા જમીન અને ક્યાં 70 વીઘા જમીન. આ તો માત્ર બનાસકાંઠાની વાત છે. આ જે જમીનનું જે ચૂકવણું કરવાનું થાય એ જે ઉદ્યોગમાં જેને પણ જમીન કન્વર્ટ કરાવી એનું લિસ્ટ પણ અમારી પાસે છે. બનાસકાંઠાની અંદર કેટલા ખેડૂતો આવે એ પણ લિસ્ટ અમારી પાસે છે. અને જે પ્રાંત અધિકારી હોય, કલેક્ટર હોય, મહેસૂલ વિભાગ હોય, જે અમારા રોડના અધિકારીઓ એટલે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ હોય, આ બધાએ એની મિલીભગતથી એક વહીવટી રીતે ક્યાંય પકડાય નહીં અને ગુજરાત સરકારના પૈસા એટલે નાગરિકોના પૈસા એ આ રીતે ભ્રષ્ટાચાર કરીને જે નાગરિકોને પોતાની સુવિધા માટે વાપરવાના હોય, આરોગ્ય હોય, શિક્ષણ હોય, ગામથી ગામને જોડતા રોડ હોય અને અનેક સુવિધાઓથી ગુજરાત વંચિત છે. અને આજે આવા રોડ બનાવવા માટેનો હાલ કોઈ ડિમાન્ડ પણ ન હોય અને જ્યાંથી ભારતમાળા રોડ નીકળે છે ત્યાંથી કોઈ નથી સિટી એરિયા આવતો, નથી કોઈ ઉદ્યોગ માટેનો કોઈ ઝોન આવતો કે કોઈ માત્ર ને માત્ર ગ્રામ્ય વિસ્તારની ખેતીની જમીન ઉદ્યોગોના નામે આ રીતે ખોટી રીતે બિનખેતી કરેલી છે. હું આપના માધ્યમથી જે માત્ર બનાસકાંઠાની આ વિગત છે પણ હજુ તો બનાસકાંઠા પછી પાટણ હોય, મહેસાણા હોય, ગાંધીનગર હોય, અમદાવાદ હોય તો ઉત્તર ગુજરાતના 5 જિલ્લાની અંદર એક જ રોડની અંદર 3 થી 4 હજાર કરોડનો ભ્રષ્ટાચાર એ આ રોડની અંદર થવાનો છે. અને આને આ રીતે જેમ બનાસકાંઠામાં જે રીતે બિનખેતી કરાવી આવી પાટણમાં પણ છે, ત્યાં મહેસાણા, ત્યાં ગાંધીનગર અને અમદાવાદ. આ બાબતનું ધ્યાન એ ગઈકાલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબને મળીને એમને તમામ વિગતો આપી છે. કેન્દ્રના જે સેક્રેટરી ઉમાકાંત કરીને છે એમને પણ મળીને રૂબરૂ મુલાકાત લઈને આ તમામ વિગતોથી માહિતગાર. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના હોટલ અમૃતમ ખાતે સંગઠન સૂર્જન અભિયાનના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિરીક્ષકો અને તાલુકા સ્તરના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં માણસાના પૂર્વ ધારાસભ્ય બાબુસિંહ ઠાકોર અને મુકેશભાઈ દેસાઈની વિશેષ હાજરી રહી હતી. થરાદ તાલુકા કોંગ્રેસના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સંગઠનની મજબૂતી અને પુનર્ગઠન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ માટે નવા નેતૃત્વની પસંદગીને લઈને મંતવ્યો લેવામાં આવ્યા હતા. આજના કાર્યક્રમ અંતર્ગત નવનિયુક્ત તાલુકા પ્રમુખની પસંદગી માટે પ્રદેશ કક્ષાએ કેટલાક નામો ભેગા કરીને મોકલવામાં આવ્યા હતા, જેમાં પ્રવીણભાઈ વરણ, મેહભાઈ રબારી, ભૂરાભાઈ પટેલ, ભીખાભાઈ પટેલ, જીલુબા ચૌહાણ અને પ્રધાનજી ઠાકોર જેવા આગેવાનોના નામોનો સમાવેશ થાય છે. બનાસકાંઠા નશાબંધી અને આબકારી વિભાગમાં મોલાસીસ લાયસન્સ મેળવનારાઓને ગંભીર ગેરરીતિઓ સામે પગલાં ભરનાર નશાબંધી અધિક્ષક કેવી સ્વામીને દુષ્પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે. ગુજરાતના અગ્રણી દૈનિક અખબારમાં તારીખ 18/7/2025ના અહેવાલ મુજબ પાલનપુરના દિયા મર્ચન્ટાઇઝ અને આશાપુરા કોર્પોરેશન સામે લાયસન્સ સસ્પેન્ડ કરતા મોલાસીસ માફિયાઓને સરકારના ઉચ્ચ સ્તરે દબાણ લાવી કેવી સ્વામીની તાત્કાલિક બદલી ગોઠવી હતી. સ્વામી વિરુદ્ધની બદલી ગેરવ્યાજબી હોવાનો 10 નામ ગૌસ્વામી યુવા વિકાસ મંચે આક્ષેપ કર્યો છે. તેમનો દાવો છે કે અધિક્ષક કેવી સ્વામી સરકારની તિજોરીને નુકસાનથી બચાવવા અને ભ્રષ્ટાચાર સામે નિષ્ઠાથી લડી રહ્યા હતા. તેમ છતાં
તેમને વલસાડ જિલ્લાના ગણદેવી ખાતે આશરે 500 કિલોમીટર દૂર બદલી કરી તેમની ફેમિલી લાઈફમાં અસ્થિરતા લાવવામાં આવી છે. વધુમાં સમાજે દાવો કર્યો હતો કે અગાઉ પણ અધિકારીઓએ મોલાસીસ માફિયા ઉપર પગલાં લીધા છે. તેવા તમામ અધિકારીઓને દૂર બેસાડી હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનો દાવો કરાયો હતો. આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને અને થરાદના પ્રાંત અધિકારીને તુષાર જાનીને રજૂઆત કરવામાં આવી હતી કે કેવી સ્વામીની બદલી રદ કરવામાં આવે અને તેના પર થયા અન્યાય સામે ન્યાય આપવામાં આવે. સમાજે ચેતવણી આપી છે કે જો યોગ્ય પગલાં નહીં લેવાય તો તેઓ આંદોલનનો રસ્તો અપનાવશે. આજે દશનામ ગોસ્વામી સમાજ યુવક મંડળ વાવથરા દ્વારા અમે મિટિંગનું આયોજન કરેલું હતું. મિટિંગનો વિષય એવો હતો કે અમારા સમાજના નશાબંધી ખાતામાં પાલનપુરમાં કેવી સ્વામી જે ફરજ બજાવે છે એમને મોલાસીસ માફિયાઓ વિરુદ્ધમાં જે કાયદેસર પગલાં ભર્યા હતા તો એમનું ડિરેક્ટરશ્રી દ્વારા ટ્રાન્સફર કરી નાખેલું હતું. ટ્રાન્સફર એમનું વાપી ખાતે કરવામાં આવેલું હતું. તો એના વિરુદ્ધમાં દશનામ ગોસ્વામી સમાજના 100-150 આગેવાનો યુવાનો બધા સાથે મળી મિટિંગમાં અમે નક્કી કરેલું છે કે આપણે થરાદ નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશું અને આગામી અમે નાયબ કલેક્ટરશ્રી એમના વિરુદ્ધમાં કોઈ પગલાં નહીં લે તો અમે આગામી મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરશું આના બાબતે. તો બીજી બાજુ બ્રહ્મ સમાજના અગ્રણી મહેશભાઈ દવે જણાવ્યું હતું કે અગાઉ 1000 કરોડના ગેરરીતિ થયાનો આક્ષેપ સાથેની મારી અરજી હતી અને તેમાં કાર્યવાહી ચાલુ હતી, જેમાં કેવી સ્વામીએ કાર્યવાહી ચાલુ કરી અને 2 લોકોને નોટિસ આપી હતી. એટલે કે મારી વાતને પુષ્ટિ મળી ગઈ છે કે મોલાસીસ માફિયાઓના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે તેવા અધિકારીઓને 500 કિલોમીટર દૂર બદલી કરી દેવામાં આવે છે. નશાબંધી અને આબકારી વિભાગ ડાયરેક્ટર અને ડેપ્યુટી ડાયરેક્ટર ભેગા મળીને મોટું કૌભાંડ કરે છે તેવા સીધા આક્ષેપ પણ કર્યા હતા. જે પ્રકારે નશાબંધી ખાતામાં 1000 કરોડથી વધારાનો ગેરરીતિ થયાનો આક્ષેપ સાથેની મારી અરજી હતી અને એમાં કાર્યવાહી ચાલુ હતી, એટલે આ અધિક્ષકને એમ લાગ્યું કે હું કાર્યવાહી કરું અને ખોટું થઈ રહ્યું છે તો મારી ફરજ બને છે. તો આ કેવી સ્વામી નામના એક બનાસકાંઠાના અધિક્ષકે કાર્યવાહી ચાલુ કરી. આ મારી વાતને પુષ્ટિ મળી ગઈ છે કે જ્યારે એ અધિક્ષકે કાર્યવાહી ચાલુ કરીને 2 લોકોને નોટિસ આપી અને એમને તાત્કાલિક અસરથી અધિક્ષકનો ચાર્જ છોડાવી દેવામાં આવે અને 500 કિલોમીટર દૂર એમની બદલી કરી દેવામાં આવી. આ મિસ્ટર સ્વામી નામના જે અધિક્ષક હતા એ ઇન્સ્પેક્ટર હતા અને અધિક્ષકનો ચાર્જ હતો. એમણે અંદર પોતાના ઓર્ડરમાં લખ્યું છે કે જે લોકો આ મોલાસીસ માફિયાઓની ફાઇલને અથવા એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરે છે અથવા નોટિસ કરે છે એવા લોકોની 500 કિલોમીટર દૂર બદલી કરી દેવામાં આવે છે. અને બસ એ જ વાત આ પ્રકરણમાં પડવાની અને એ માણસની 29 તારીખે લાયસન્સોને સસ્પેન્ડ કરે છે અને 1 તારીખે એની બદલી છેક ગણદેવીમાં જઈને કરી દેવામાં આવે છે. આમ 500 કિલોમીટર દૂર આ અધિકારીને હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. આ વાત નક્કી કરે છે કે નશાબંધી ખાતામાં એના ડાયરેક્ટર જે ગુજરાતના અને ડેપ્યુટી ડાયરેક્ટર ભેગા મળી અને કેટલું મોટું કૌભાંડ કરી રહ્યા છે. વસ્તાની નામની જે એજન્સી છે અને એના દ્વારા મિથેનોલ વગેરેની પ્રોડક્ટમાં ગંભીર પ્રકારની ગેરરીતિઓનું 500 કરોડનું બીજું અલગ કૌભાંડ, એની પણ આજે મેં ECS હોમને અરજી કરી છે ને બાકીના અધિકારીઓને પદાધિકારીઓને હું અરજી કરવાનો છું. આ પ્રકારે નશાબંધી ખાતામાં લોલ ચાલી રહ્યું છે અને કાર્યવાહી કરે છે એવા અધિકારીઓને સિરપાવ આપવાના બદલે એવા લોકોને એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરીને ફેમિલી ડિસ્ટર્બ કરીને 500 કિલોમીટર દૂર ફેંકી દેવામાં આવે છે. એના માટે ડાયરેક્ટર, ડેપ્યુટી ડાયરેક્ટર અને નશાબંધી ખાતું જવાબદાર છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં આવેલી એકતા કોમ્પ્લેક્સ સામે આવેલી પ્રાર્થના સિલેક્શન નામની કપડાની દુકાનમાં રાત્રે ચોરીની ગંભીર ઘટના બની હતી. 3 અજાણ્યા શખ્સોએ દુકાનના ધાબા ઉપરના લોખંડના પતરા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદાજે 1,71,500ની મતાની ચોરી કરી હતી. આ ઘટના રાત્રે 12 થી 1 વાગ્યા વચ્ચે બની હોવાનો CCTV ફૂટેજમાં સ્પષ્ટ થયું છે. દુકાનના માલિકને સવારે 9 વાગે તેમના બનેવી દિનેશભાઈ ચૌધરીએ ચોરી અંગેની જાણ કરી હતી અને દુકાનમાં પહોંચે ત્યારે આખી જગ્યાએ સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. ચોરોએ દુકાનના દરવાજાનો લોક તોડી કાઉન્ટર પણ તોડી નાખ્યું હતું. કાઉન્ટરમાંથી રોકડ 1,21,500 તેમજ ચાંદીના 10 ગ્રામ વજનના 10 સિક્કા અંદાજે 10,000ના મૂલ્યની ચોરી થઈ હતી. સાથે જ ડિસ્પ્લે પર રાખેલી 15 સાડીઓ, 5 બ્લેન્કેટ અને આશરે 400 મીટર કાપડ પણ ચોરવામાં આવ્યું હતું, જેની અંદાજિત કિંમત ₹40,000 છે. દુકાનમાં લાગેલા CCTV ફૂટેજમાં 3 શખ્સો અલગ અલગ દિશામાં ચોરી કરતા દેખાયા છે. હાલ થરાદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 અઠવાડિયામાં 3 બાઇકની ચોરી તેમજ આ ચોરીની ઘટનાઓ સામે આવતા શહેરમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. સતત વધી રહેલા ગુનાહિત પ્રવૃત્તિઓના પગલે પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઊભા થયા છે.
બનાસકાંઠા જિલ્લાના શક્તિપીઠ અંબાજીના મા અંબેના મોટા બહેન તરીકે ઓળખાતા અજય માતા ઉર્ફે અપરાજિતા માતાનો આજે શ્રાવણ સુદ 12ને પાટોત્સવ યોજવામાં આવ્યો હતો. આ અજય માતાનું એકમાત્ર મંદિર ગુજરાતભરમાં માત્ર અંબાજી ખાતે આવેલું છે અને માતાજીના પાટોત્સવને લઈને નવચંડી યજ્ઞ તેમજ 56 ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. તેની અંબાજી મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર કૌશિક મોદી દ્વારા આરતી પણ કરવામાં આવી હતી, જ્યારે સર્વ સુખાકારી માટે હોમ હવન કરવામાં આવ્યું હતું. સાથે કેક કાપીને પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જો કે એક માન્યતા પ્રમાણે ભગવાન શ્રી રામે 9 દિવસ અજય માતા ઉર્ફે અપરાજિતા માતાની આરાધના કરી હતી. ત્યારે અજય માતાએ અજય બાણ ભગવાન શ્રીરામને આપવામાં આવ્યું હતું અને ભગવાન રામે પણ તે બાણથી રાવણનો વધ કર્યો હતો. એટલું જ નહીં, હાલમાં પણ અયોધ્યા ખાતે જે રામ મંદિર બનાવવામાં આવેલું છે ત્યાં પણ અજય માતા મંદિરે અજય બાણની પ્રતિકૃતિની પૂજા વિધિ કરીને અયોધ્યા લઈ જવામાં આવી હતી. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત માં અજય માનું મંદિર આવેલું છે માનસરોવર જોડે ને દર વર્ષની જેમ અહીંયા પાઠુચો ઉજવવામાં આવે છે. માની નવચંડી યજ્ઞ, બપોરે 12 વાગે અન્નકૂટ દર્શન, સાંજે 4 વાગે માના આનંદ ગરબા ને રાત્રે કમળ પૂજા. 1008 થી માને કમળ પૂજા કરવામાં આવે છે. ભગવાન જે રામે શક્તિની જે અપરાજિતા માની પૂજા કરી હતી યુદ્ધની અંદર જે વિજય પ્રાપ્તિ માટે ને 9 દિવસ સુધી પૂજા કર્યા પછી રામનવમીના દિવસે ભગવતી સાક્ષાત રામને પ્રસન્ન થઈને અજય બાણ આપ્યું. અજય બાણ દ્વારા રાવણનો વધ થયો. એ ભગવત સાક્ષાત ભગવતીના દર્શન અંબાજીમાં થાય છે અને બહુ પ્રાચીન મંદિર આવેલું છે. ગુજરાતમાં એક જ મંદિર અજય માનું છે.